નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આરએમ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણમાં ઉકેલનો અર્થ જોવાનો છે। સાથે સાથે સમીકરણને આધારે રેખા અને કેવા પ્રકારના ઉકેલ મળશે તેની ચર્ચા આ વિડીયોમાં કરીશું। વધારે સમયની બરબાદી ન કરતા શરૂઆત કરીએ। ઉકેલનો અર્થ એટલે શું? પહેલા તો એક નાનો એવો અને સિમ્પલ પ્રશ્ન, રેખાને ઓછામાં ઓછા રેખા દર્શાવવા ઓછામાં ઓછા કેટલા બિંદુઓની જરૂર પડે છે? તો વિચારો મનમાં કે કેટલા બિંદુની જરૂર પડશે? હા, એક્ઝેક્ટ કેટલા? તો 2 બિંદુઓની જરૂર પડશે। ઓછામાં ઓછા 2 બિંદુઓની। શું 2 બિંદુઓ કરતાં વધારે લઈએ તો ચાલે ને? કોઈ પ્રોબ્લેમ નથી। પણ સર શું 2 કરતાં ઓછા એટલે કે 1 બિંદુ લઈએ તો ન ચાલે। કેમ? કારણ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર કરી શકાય। માનો કે મારું આ જે છે 1.1 બિંદુ છે, તો ઊભી રેખા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અસંખ્ય રેખાઓ પસાર કરી શકાય। એટલે જો પ્રશ્ન પૂછવામાં આવે કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પાસ કરી શકાય એટલે કે પસાર કરી શકાય, તો અસંખ્ય રેખાઓ। પછી એમ પ્રશ્ન પૂછવામાં આવે કે 2 બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય, તો અનન્ય, માત્ર 1 અને માત્ર 1। 3 બિંદુ તો પણ અનન્ય, 4 બિંદુ તો પણ અનન્ય। પણ પ્રોબ્લેમ એક વાતનો છે કે આ 3 4 5 જેટલા પણ બિંદુઓ લઈએ એ સમરેખ હોવા જોઈએ। એટલે પ્રશ્ન ઉપર ખાસ વિચાર કરજો। એમ સવાલ પૂછે કે 3 બિંદુમાંથી કેટલી રેખા પસાર કરી શકાય, તો 2 વસ્તુ આવે કે 3 બિંદુઓ સમરેખ છે તો 1, અને સમરેખ ન હોય તો 1 2 અને 3 એક રેખા, બીજી રેખા અને ત્રીજી રેખા, એમ કુલ 3 રેખા પસાર કરી શકાય। પણ સર તમે આ રેખાના બિંદુઓની ચર્ચા કેમ કરો છો? આ તો અમે ધોરણ 9 ને 8 માં બહુ ભણીને આવ્યા, તો આની ચર્ચા અહીંયા કેમ? આ જેટલા બિંદુઓમાંથી રેખા પસાર થશે તે બધા બિંદુઓ રેખાના ઉકેલ કહેવાય। આપણે જોઈએ, માની લો કે આ કોઈ એક રેખા છે। રેખા થોડીક ત્રાસી વાકી થઈ ગઈ, ચાલો એને સીધી કરી દઈએ। કારણ કે રેખા હંમેશા સીધી આવે, કોઈ દિવસ ત્રાસી એટલે કે વળાંક વળતી નથી, એટલે જ તો તેને સુરેખા કહેવાય। શું કહેવાય? સુરેખા। તો ચાલો કરીએ શરૂઆત। માની લો કે આ રેખા L છે। આપણે જે મૂવીમાં, ફિલ્મ સ્ટારમાં, બોલિવૂડમાં જે રેખા આવે એની વાત નથી કરવાના, કે આજુબાજુના પડોશી રેખા માસીની વાત નથી કરવાના, વાત કરવાના છે ગણિતમાં એક આકારની। ચલો માનો કે આ રેખા L છે, તો રેખા L ઉપર કેટલા બિંદુ આવશે? જેટલી વાર ટક 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 અવાજ આવ્યો ને એટલી વાર। સર હજુ તો ટક ટક અવાજ તો ઘણો લાંબો ચાલી શકે, તો ઘણા બિંદુઓ એક રેખા ઉપર આવશે। ઘણા અસંખ્ય બિંદુઓ એક રેખા ઉપર હોઈ શકે, તો આ અસંખ્ય બિંદુઓને રેખાના ઉકેલ કહેવાય। શું કહેવાય? રેખાના ઉકેલ। આ બધા બિંદુઓને સામાન્ય સ્વરૂપે દર્શાવવા હોય તો જનરલી આપણે લખતા હોઈએ છીએ PXY। X ની કિંમત તમે જેટલી લો એટલી ચાલે, પણ શરત મેં તમને જેમ કીધી તેમ એ બિંદુ રેખા ઉપર હોવું જોઈએ। જો આ બિંદુ આ રેખા ઉપર હોય તો તે રેખાનો ઉકેલ કહેવાય છે। સર આટલી બધી મગજમારી કરવાની જરૂર શું છે? આટલું બધું હું મગજમારી, માથાકૂટ, ફોડ ક્યારે ચાલુ છે? તો પરીક્ષામાં આને લગતો ક્વેશ્ચન પૂછાય। કઈ રીતે? જુઓ, 2x પ્લસ 3y પ્લસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0 નો ઉકેલ ખાલી જગ્યા છે। આ પ્રશ્ન છે।
અને A1 -1, B-1 1, C1 1 અને D none of this, એટલે કે આપેલ પૈકી એક પણ નહીં. આવો એક પ્રશ્ન માની લો કે પૂછાણો, તો હવે એક રેખા બે ચલ બરાબર ઉકેલવો કઈ રીતે? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે બે ચલ હશે તો સમીકરણ ઉકેલવા માટે ચલની કિંમત મેળવવા માટે બે ચલ હોય તો બે સમીકરણ જોઈએ ને જોઈએ જ. અહીંયા ક્યાં છે બે ચલ બે સમીકરણ? તો આપણે એનું સમાધાન કરીને ઉકેલ ચેક કરીશું. કઈ રીતે જુઓ, ચાલો. x ની કિંમત જે આપેલી છે બિંદુમાં, એટલે કે xયામ, y ની કિંમત કે જે બિંદુમાં આપેલી છે એટલે કે yયામ સમીકરણમાં મૂકો. જો તેનું સમાધાન થાય, સમાધાન એટલે LHS બરાબર RHS થાય, તો તે બિંદુ આપેલી રેખાનો ઉકેલ ગણાશે. જુઓ ચાલો, તો પહેલા ઉકેલની ચર્ચા કરીએ. 2 પછી x y ની કિંમત મૂકવાની છે -1 + 5, 2 એકા 2 -3 બરાબર છે, તો -1 + 5 એટલે જવાબ આવશે 4. આપણે જોઈતો છે જવાબ 0, તો સમાધાન થયું નથી. ચલો હવે બીજી કિંમત મૂકીએ. -1 1 + 5, આનો જવાબ શું આવશે? તો 6, નોટ ઇક્વલ ટુ 0. નહીં, સમાધાન થયું નહીં ભાઈ કાંઈ. ચાલો તો હવે આગળ પ્રશ્ન નંબર વિકલ્પ નંબર સી, એ તો સમાધાન કરી જ નાખશે ને? ના ભાઈ ના. કેમ? કારણ કે જો 10 આવ્યો તો સર આમાંથી તો એક કોઈ બિંદુ સમાધાન નથી કરતું, તો આ એક પણ બિંદુ આ રેખાનો ઉકેલ નથી. તો આ પ્રશ્નનો જવાબ આવશે none of this, એટલે કે આપેલ પૈકી એક પણ નહીં. તો પ્રકાર તો ઠીક ખબર પડી ગઈ સર, પણ આનો ઉકેલ તો બતાવો. શું બનશે ઉકેલ? તો વિચારો, દિમાગમાં વિચારો કે ઉકેલ શું બનાવી શકાય. એક ઉકેલ છે મારા મગજમાં, -1 અને -1. જુઓ, કરી જુઓ ચેક, તમને જવાબ 0, 100% 0 જ મળશે. તો આ એક ઉકેલ થયો. આવી રીતે ટ્રાયલ એન્ડ એરર મેથડથી, એટલે કે કિંમત મૂકો અને સોલ્વ કરો, આ મેથડથી આપણે આવા અસંખ્ય ઉકેલો મેળવી શકીએ. શરત બસ એક જ, તેમનું સમાધાન, રેખાનું સમાધાન થવું જોઈએ. આ બિંદુ રેખાનું સમાધાન કર્યું, આવા બીજા બિંદુઓ શોધવા હોય તો ચાલો ઉદાહરણ લઈએ, જોઈએ ને આપણે. x ની કિંમત તો -2, આ +5 તો ફિક્સ, જવાબ આવવો જોઈએ 0. કરો વિચાર, -4 + 5, એક ખૂટે, -1 ખૂટે, તો મેં કરી દેવ 3 × -1/3. કરો ચેક. -2 -4 -1 -5 આવી ગયો જવાબ 0. તો ઉકેલ છે, આ પણ ઉકેલ થયો. તો યાદ રાખો કે જ્યારે પરીક્ષામાં ઉકેલ ચેક કરવાની વાત આવે ત્યારે આ માથાકૂટ કરી દેવી. આ હતો રેખાના ઉકેલનો ચર્ચા. હવે આપણે રેખાના સમીકરણને આધારે એના ઉકેલની ચર્ચા કરવાના છીએ. ખાસ ધ્યાન રાખજો, આજનો આ લેક્ચર MCQ માટે, ટૂંકા પ્રશ્નો માટે અને જે લોકોને પ્રશ્ન પહેલા જવાબ જોઈએ છે તેમના માટે અતિ મહત્વનો છે. તો વધારે સમય આમાં પણ ન બગાડતા ફરીથી પાછું ચાલુ કરીએ એક નવો ટોપિક આ જ લેક્ચરમાં. તો ચાલો જોઈએ. ઉકેલનો અર્થ આપણે ખબર પડી ગઈ. હવે લેવાના છીએ સમીકરણના પ્રકારોને આધારે ઉકેલ. તો થોડીક બોર્ડની વ્યાપકતા જરૂર હોવાથી બોર્ડને સાફ કરી દઈએ. ત્યાં સુધી તમે લોકો ચાય પાણી નાસ્તો નથી કરવાનો ભાઈ, વાર નહીં લાગે બોર્ડ સાફ કરતા. બસ 1 જ મિનિટ, આ થઈ ગયું. લો ચાલો હવે આગળ વધીએ. રેખાના પ્રકારો. તો સમીકરણને આધારે પહેલા
આપણે એક આપણું સર્વસામાન્ય લઈ લઈએ, રેખા યુગ્મ. આપણું રેખા યુગ્મ છે a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. જો આ મુજબની આ બે રેખાઓ આપણને આપેલી હોય, એટલે કે આપેલી રેખાઓ આ મુજબ છે, તો સૌપ્રથમ એમના સહગુણકોને ઓળખો. સહગુણક ઓળખતી વખતે ખાસ મગજમાં ધ્યાન રાખવું, નિશાની હંમેશા સાથે લેવી. તો પહેલું સ્ટેપ કે a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ્સ ટુ b1 ના છેદમાં b2 ચકાસો ઇઝ ઇક્વલ ટુ મળે છે કે નહીં. ગુણોત્તર ચકાસો ઇઝ ઇક્વલ ટુ મળે છે કે નહીં. તો હું થોડુંક અહીંયા લખવામાં સ્પષ્ટતા વાપરું. આપણે આને સાફ કરી નાખીએ અને પૂછીએ કે શું મળે છે. પહેલા તારો જવાબ શું મળે છે? કોનો જવાબ? a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 નો જવાબ શું મળે છે? તો મને કાનમાં કીધો, હા કીધો, બે પ્રકારના જવાબ મળશે. કયા બે પ્રકારના જવાબ? તો a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ્સ ટુ b1 ના છેદમાં b2. a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. એટલે કે કાં તો એમનો ગુણોત્તર સમાન હશે અથવા તો એમનો ગુણોત્તર સમાન નથી. જો એમનો ગુણોત્તર સમાન હોય તો આપણે ડાયરેક્ટ જ કહી શકશું આપેલી રેખાઓ સમાંતર કે સંપાતી હશે. બરાબર? અને અહીં શું કહી શકાય? આપેલી રેખાઓ છેદક રેખાઓ હશે. છેદક રેખાઓ મતલબ બે રેખાઓ છેદતી હોય આ રીતે ક્રોસમાં. ચાલો હવે આગળ. સમાંતર કે સંપાતી એટલે કે બંને રેખાઓ કાં તો સમાંતર હશે અથવા તો એક જ એટલે કે સંપાતી જોવા મળશે. પણ ખબર કેમ પડે આગળ? હવે સમાંતર ક્યારે મળે, સંપાતી ક્યારે મળે? છેદકનું કામ તો ક્લિયર થઈ ગયું. સમાંતર ક્યારે મળે અને સંપાતી ક્યારે મળે, આવું ક્યારે ખબર પડે? તો ચાલો જોઈએ. તો હવે આગળ આપણે ફરીથી નાની એવી એક હજુ પ્રક્રિયા કરીશું. a1 a2 ઇઝ ઇક્વલ્સ ટુ b1 b2 એ તો આપણે ઓલરેડી મળી ચૂકેલા છે. એમનું ચેકિંગ કરીશું c1 c2 સાથે. એમનો ગુણાકાર c1 c2 સાથે, સોરી ગુણોત્તર c1 c2 સાથે સરખાવીશું તો આપણને બે જવાબ મળશે. એક તો સમાન છે અને એક તો સમાન નથી. અહીં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીં c1 c2 સમાન હોય પણ ખરા અને c1 c2 સમાન ન પણ હોય ખરા. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો અહીં ચિંતા કરવાની કઈ જરૂર નથી ભાઈ. ચિંતા હું વારે ઘડે કરીને છે, હું છું ને, સોલ્યુશન થઈ જશે. ચાલો તો હવે આ સંજોગોમાં સમાંતર રેખાઓમાંથી કે સંપાતી રેખાઓમાંથી કઈ હશે? તો આ રેખાઓ હશે સમાંતર રેખાઓ. અને આ હશે સંપાતી રેખા. ચલો હવે સમીકરણના આધારે આપણને રેખાના પ્રકાર તો ઓળખાઈ ગયા. આકૃતિ એકવાર જોઈ લઈએ. તો બંને રેખાઓ એકબીજાને સમાંતર જશે. મેં બે નામ આપી દો, L1 અને L2. અહીં સંપાતી રેખાઓ હશે એટલે કે રેખા તમે L બોલો કે રેખા L1 બોલો કે L2 બોલો, બંને એક જ રેખા હશે. અને આ સંજોગોમાં રેખા L1
અને રેખા L2. વિચારો, જો બંને રેખા ઉપર કોમન બિંદુ હોય તેવા કેટલા કેટલા બિંદુઓ છે બંને રેખા ઉપર હોય, તો અહીં કોઈ બિંદુ નથી, એટલે આવી રેખાના ઉકેલ શૂન્ય મળે. ઉકેલ શૂન્ય. સમાંતર રેખાઓ ક્યારેય છેદતી નથી, એટલે એમ કહી શકાય, હું અહીંયા જ લખી દેવ, સમાંતર રેખાઓ છેદતી નથી. આપણે ઉદાહરણ લઈએ સમાંતર રેખાના. ઉદાહરણ તરીકે 2x + 3y + 5 = 0, 4x + 6y + 10 = 0. આ હતા એમના ઉકેલની વાત અને આ હતા એમના અર્થની વાત. ચાલો હવે જઈએ સંપાતી રેખા તરફ. પણ સર અહીંયા જવાબ લખવાનો હોય તો ઉકેલ 0, ઉકેલની સંખ્યા 0 અને ઉકેલ ગણ તો ખાલી ગણ. ઉકેલ 0 અને ગણ પૂછવામાં આવે તો ખાલી ગણ. ઉકેલ ના ગણ પૂછીએ તો ખાલી ગણ લખી દેવું. સંપાતી રેખામાં, સંપાતી રેખા બંને એક જ રેખા છે, એટલે એવા અસંખ્ય બિંદુઓ આવશે કે જે બંને રેખા ઉપર હોય. તો ઉકેલ કેટલા? તો અસંખ્ય. અને ઉકેલ ગણ કેટલા? તો કોઈ એક રેખા. હું કહી દેવાય કોઈ એક રેખા. અને માફ કરજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નાને એવો ચેન્જ કરવો પડે એમ છે. અહીંયા લખી દઈએ આપણે 4. ચાલો, તો આ થઈ ગયો ખાલી ગણ. સંપાતી રેખામાં ગુણોત્તર કેવો મળે? સમાન મળે. તો ઉકેલ અને ઉકેલ ગણની ચર્ચા કરી કે ઉકેલ અસંખ્ય અને જવાબ ઉકેલ ગણ કોઈ એક રેખા લખી દેવ. આ આપણું કામ પૂરું થઈ ગયું. સમાંતર રેખાઓ છેદતી નથી, તેવી રીતે સંપાતી રેખાઓ એકબીજા ઉપર જ હોય છે. ઉદાહરણ જોઈ લઈએ. આના ઉદાહરણ અહીંયા જ લખી નાખીએ. ઉદાહરણ એ જ ઉદાહરણ અહીંયા ઉદાહરણ આ આપણને શોર્ટ પરફેક્ટ થશે. જુઓ, ગુણોત્તર 2/4 એટલે કે 1/2, 3/6 1/2, 5/4 એટલે કે છેલ્લો C1 C2 સમાન થતા નથી. જોઈ લો અહીં 1/2 1/2 1/2 ગુણોત્તર સમાન થઈ જશે. ચલો હવે આ છેલ્લી વારી. તો અહીં ઉકેલ કેટલા આવશે? તો ઉકેલની સંખ્યા 1. ઉકેલ અથવા તો છેદ બિંદુ 1 એટલે કે અનન્ય. શું બોલાય એને? અનન્ય. ચાલો પછી ઉકેલ ગણ. તો જે બિંદુ આવે તે, જે જવાબ આવે તે આપણો ઉકેલ ગણ થઈ જશે. પરંતુ અહીં બિંદુ મળતું હોવાથી બિંદુ અને છગડીયો કૌંસ લખવો જરૂરી, કારણ કે ગણ હંમેશા છગડીયા કૌંસમાં હોય. અને ઉદાહરણ તરીકે લઈએ તો ઉદાહરણ કોઈ બી લઈ શકાય. 2x + 3y + 5 = 0. અહીં લઈએ x - y + 4 = 0. તો આ હતો આખો આપણો ચાર્ટ અને આજની ચર્ચા કે ભાઈ ઉકેલને આધારે રેખાના પ્રકાર, સમીકરણને આધારે રેખાના પ્રકાર. એટલે કે ઉકેલ જો 1 મળે તો રેખા છેદક રેખા હોઈ શકે, ઉકેલ અનન્ય મળે તો છેદક રેખા હોઈ શકે, ઉકેલ અસંખ્ય મળે તો રેખાઓ સંપાતી હોઈ શકે, ઉકેલ નહીં મળે ઠેંગા તો શું કહેવાય? રેખાઓ સમાંતર રેખાઓ હશે. અને ગુણોત્તર જો આ રીતે મળે તો આપેલી રેખાઓનો સ્વભાવ. માનું છું કે લેક્ચર થોડો લાંબો થયો છે, પણ જોતા રહો RM એજ્યુકેશન. આજનું કામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું, ખૂબ જ મહત્વનું હતું. એ અહીંયા પૂરું થાય. સાથ આપવા બદલ ધન્યવાદ. ફરી પાછા મળીશું. થેન્ક યુ.